નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એમાં નવું પ્રકરણ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. આ જે પ્રકરણ છે એનો ગુણભાર છે 4 ગુણનું આમાંથી પૂછાય. એમાં 3 માર્ક્સનો એક પ્રશ્ન અને 1 માર્ક્સનો એક પ્રશ્ન, એમ કુલ 4 માર્ક્સનો પૂછાય. તો એ રીતે આપણે 3 માર્ક્સના પ્રશ્નોની અને અંદર 1 માર્ક્સના જે પણ ખાલી જગ્યા વિકલ્પ જોડકામાં જે પૂછાઈ શકે એવી બાબતોની ચર્ચા આ પ્રકરણની અંદર આપણે કરશું. તો સૌપ્રથમ આપણે જોઈએ એની પ્રસ્તાવના રૂપે કે ભારતમાં ઘણી આર્થિક અને સામાજિક સમસ્યાઓ છે, ઘણી બધી સમસ્યાઓ છે, પણ એ બધામાં એક સમસ્યા છે, તે છે ભાવ વધારો, ભાવ વૃદ્ધિ. એ એક મુખ્ય સમસ્યા છે. અર્થતંત્રમાં તમામ ક્ષેત્રે ભાવોમાં સતત અને ઊંચા દરે સતત ભાવ વધારો થાય, બહુ ઊંચા દરે ભાવ વધારો થાય એને ફુગાવા રૂપી ભાવ વધારો કહે છે, અને જે એક મોટી સમસ્યા છે. ફુગાવો થાય છે ભાવ વધારો, જે સતત વધતા રહે અને ભાવ વધારાનો દર પણ બહુ ઊંચો હોય એને ફુગાવા રૂપી ભાવ વધારો. તમને એક વાક્યમાં 1 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય ખાલી જગ્યા અથવા તો વિકલ્પ, તો આવો જે ભાવ વધારો છે એને ફુગાવો કહેવાય. સ્થિરતા સાથેનો ભાવ વધારો અર્થતંત્ર માટે સારી બાબત છે, પણ બહુ ઊંચા દરે ભાવ વધે અને સતત વધતા જ રહે તો એને ફુગાવાની પરિસ્થિતિ કહે છે, અને એ દેશ માટે એક સમસ્યા ગણાય છે. તો અહીંયા તમારે એક પ્રશ્ન પૂછાય કે સ્થિરતા સાથેનો ભાવ વધારો એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે, સમજાવો. ફરી પાછો આપણે પ્રશ્ન જોઈએ કે સ્થિરતા સાથેનો ભાવ વધારો એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે, સમજાવો. આવો 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો આપણે જોઈએ કે ભાઈ અર્થતંત્રમાં જે સતત અને ઊંચા દરે જે ભાવ વધારો થાય એને ફુગાવારૂપી ભાવ વધારો, અને આવો જે ભાવ વધારો છે એ અર્થતંત્ર માટે સમસ્યારૂપ છે, પણ સ્થિરતા સાથે જે ભાવ વધારો છે એ અર્થતંત્ર માટે પોષણક્ષમ છે. ફુગાવારૂપી ભાવ વધારો એ સમસ્યા અને સ્થિરતા સાથેનો જે ભાવ વધારો છે એ પોષણરૂપ છે. હવે એમાં સામાન્ય રીતે આપણે જોઈએ તો સ્થિરતા સાથેના ભાવ વધે તો યોજકો, ઉત્પાદકો છે એના નફામાં પણ વધારો થાય, અને આ નફો વધતા જે લાભ છે એ નફો એના દ્વારા એને એક પ્રેરણા, નવું સાહસ શરૂ કરવાની એક પ્રેરણા મળે, એને તક મળે. એ જ રીતે ઉત્પાદન ખર્ચમાં પણ નફો વધશે એટલે શું થશે? ઉત્પાદન ખર્ચની પાછળ ખર્ચ પોતાનો વધારે છે, એટલે ઉત્પાદન ખર્ચમાં થતો વધારો એ ભાવ વધારા કરતા ઓછો, અને એને કારણે નફાનો ગાળો વધે છે. હવે નફાનો ગાળો જેમ જેમ વધતો જશે એમ એને પ્રોત્સાહન મળશે, એટલે નવું મૂડી રોકાણ કરવાનું એને પ્રોત્સાહન મળે છે. નવું મૂડી રોકાણ વધારે ને વધારે લાભ માટે થાય. ઉત્પાદક છે, વેપારી છે, એ નવું મૂડી રોકાણ કરવાનું એને પ્રોત્સાહન મળે છે, અને પરિણામે ઉત્પાદકીય પ્રવૃત્તિ છે, ઉત્પાદન વધશે. ઉત્પાદકીય પ્રવૃત્તિ વધે એટલે ઉત્પાદન પણ વધે છે. ઉત્પાદકો, યોજકો કે વેપારીઓ પોતાની આવક વધતા એ વધારામાંથી પોતાના કામદારોને વધારે ઉત્પાદકીય ખર્ચ પાછળ એ વધારો કરશે, પોતાનું મૂડીનું ઉત્પાદકીય ખર્ચની અંદર પોતાનું મૂડી રોકાણ વધારશે, ઉત્પાદન વધારશે, એની અંદર વધારે મજૂરોની જરૂર પડશે, વધારે કામ લેશે, તો કામના બદલામાં કામદારોને શું આપશે? વધારા રૂપે વેતન પણ ચૂકવશે. એટલે છેવટે લોકો પાસે આ રૂપિયો આવશે. હવે વેતન આવ્યું કામદારો પાસે એટલે એ કામદારો છે એની ખરીદ શક્તિમાં વધારો થશે, અને ચીજ વસ્તુનો વપરાશ પણ વધશે, અને એની પાછળ એ પોતાના નાણાં ખર્ચી શકશે, અને આમ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પાછળ પોતાના નાણાં જે વધારાની આવક થઈ એ ખર્ચવાને કારણે આવા જે લોકો છે
એનું જીવન ધોરણ પણ ઊંચું આવશે અને આ રીતે કહીએ તો આર્થિક વિકાસની પ્રવૃત્તિઓને વેગ મળશે. અને આમ ઉપરના જે કારણો જોયા એનાથી આપણે કહી શકાય કે સ્થિરતા સાથેનો ભાવ વધારો એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે. વધત જાય, નફો વધશે, એને પ્રોત્સાહન મળશે, ઉત્પાદન પાછળ ખર્ચ વધશે, ઉત્પાદન વધશે, ઉત્પાદન વધારવા માટે કામદારોને વધારે વેતન ચૂકવશે, કામદારોની આવક વધશે, કામદારોનો ખર્ચ પણ વધશે અને એ રીતે પોતાની જીવન જરૂરિયાત પાછળ આ ખર્ચમાં વધારો થશે, જીવન જરૂરિયાતની સંતોષાશે, એનું જીવન ધોરણ ઊંચું આવશે અને એને કારણે આપણે કહી શકીએ કે આ રીતે સ્થિરતા સાથેનો ભાવ વધારો એ આર્થિક વિકાસની પૂર્વ શરત છે. આ પહેલું આપણે 3 માર્ક્સનો પ્રશ્ન જોયો. અર્થતંત્રમાં બધી ચીજ વસ્તુઓ કે સેવાઓની ભાવ સપાટીમાં એકધારી રીતે સતત ઊંચા દરે નોંધપાત્ર રીતે વધારો થતો હોય છે ત્યારે તાત્કાલિક ચીજ વસ્તુઓ અને સેવાનું કુલ ઉત્પાદન વધતું નથી, પરંતુ નાણાંનો પુરવઠો ઝડપથી વધે છે. હવે આમ ખૂબ વધારે પડતું નાણું, જે આ નાણાંનો પુરવઠો વધે છે એમ એ નાણું થોડીક જ વસ્તુઓને પકડવા માટે એની પાછળ દોડ મૂકે છે, અમુક વસ્તુઓ પાછળ દોડે છે અને જેથી કરીને આ જે વસ્તુઓ છે એની માંગ વધે છે, એનું ઉત્પાદન ઓછું હોય છે, માંગ વધે છે અને એને કારણે માંગ વધતા આવી વસ્તુઓ છે એનો ભાવ વધે છે. તો એવી જે ભાવ વૃદ્ધિની પરિસ્થિતિ છે એને ફુગાવાજન્ય પરિસ્થિતિ કહેવામાં આવે છે. ભાવમાં થતી મોટી ઉથલપાથલ આપણે જોઈ ગયા કે સ્થિરતા સાથે ભાવ વધારો એ અર્થતંત્રની પૂર્વ શરત છે, પણ આ રીતે ફુગાવાજન્ય ભાવ વધારો છે એ એક મોટી સમસ્યા છે દેશ માટે. તો ભાવોમાં થતી મોટી ઉથલપાથલ, ખર્ચ, આવક અને ઉત્પાદનોના સાધનોની કિંમતની ગણતરીને તથા તેની ફાળવણીને નાણાંના પુરવઠાને અસ્તવ્યસ્ત કરી નાખે છે. અને આમ નાણાંનો પુરવઠો, ઉત્પાદનના સાધનો, આ બધી ઉથલપાથલો એને કારણે નાણાંનો પુરવઠો અર્થવ્યસ્ત થતા અર્થતંત્રમાં ગંભીર અસમતુલા સર્જાય છે. ત્યારે ભાવ વૃદ્ધિ અર્થતંત્રના આર્થિક વિકાસમાં સમસ્યારૂપ બને છે. તો એક બાજુ આપણે જોઈએ કે સ્થિરતા સાથે જે ભાવ વધારો છે એ અર્થતંત્ર માટે જરૂરી છે, પણ આવો જે ફુગાવાજન્ય ભાવ વધારો છે એ અર્થતંત્ર માટે એક ગંભીર અને વિકાસ માટે એક સમસ્યા બની રહી છે. હંમેશા ભાવ વધારો ફુગાવાજન્ય જ હોય એવું નથી હોતું. ઘણી વખત અર્થતંત્રમાં ફુગાવાનો દર ઘટ્યો હોય છે, તેમ છતાં બજારમાં સામાન્ય પ્રજાની જે જરૂરી ચીજ વસ્તુઓ છે કે સેવાઓ છે એના ભાવમાં વધારો થતો જોવા મળે છે. જ્યારે અમુક બાબતો છે એની અંદર ભાવ છે એ સ્થિર પણ જોવા મળે છે, અથવા તો એના ભાવ ઘટ્યા હોય એવું વલણ પણ ધરાવતા જોવા મળે છે. તો આ આપણે ફુગાવાજન્ય ભાવ વધારો એક સમસ્યા અને સ્થિરતા સાથેનો ભાવ વધારો એ પોષક અર્થતંત્ર માટે પોષણ છે. તો એ બંને 3 માર્ક્સના પ્રશ્ન આપણે જોઈ ગયા. પ્રસ્તાવના જોયા બાદ આપણી જે મુખ્ય સમસ્યા અર્થતંત્રની ભાવ વૃદ્ધિ, ભાવ વધારો, એના કારણોની ચર્ચા કરી. અહીંયા પણ તમને 3 માર્ક્સનો એક પ્રશ્ન, ભાવ વૃદ્ધિના કારણો જણાવી કોઈ પણ 2 કારણની સમજ આપો, અથવા તો કોઈ પણ 2 કારણના તમને નામ આપો. દાખલા તરીકે નાણાંના પુરવઠામાં વધારો અને વસ્તી વધારો, એ 2 કારણોની સમજ આપો. એ રીતે પણ 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે. તો એને આપણે ભાવ વૃદ્ધિના કારણો એની આપણે ચર્ચા કરીએ. તો ભાવ વૃદ્ધિ માટે
મુખ્યત્વે બે પરિબળો. એ બે પરિબળમાં પહેલું જોઈએ તો અર્થતંત્રમાં ચીજવસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન અને પુરવઠામાં તાત્કાલિક વધારો થઈ શકતો ન હોવાને કારણે જેવી માંગ વધે ચીજવસ્તુ કે સેવાની ને તરત જ એનો પુરવઠો એ પ્રમાણે વધારવામાં આવે તો ભાવ વધે નહીં. આપણે જોઈ ગયા કે તાત્કાલિક આ વધારો કરી શકાતો નથી. ચીજવસ્તુ હોય કે સેવા હોય તો એના ઉત્પાદનની અંદર આપણે તાત્કાલિક વધારો કરી શકતા નથી. બીજા આપણે જોઈએ તો દેશની કુલ માંગમાં તીવ્રપણે વધારો થવાના કારણે સામે માંગ વધે છે, એક સમયે માંગ વધી જાય છે કોઈ પણ કારણસર, તો આ જે માંગ વધે છે એ પ્રમાણે જો તાત્કાલિક પુરવઠો પૂરો પાડવામાં આવે તો ભાવ વધે નહીં. પણ માંગ વધે છે સામે પુરવઠો આપણે તાત્કાલિક પુરવઠામાં વધારો કરી શકતા નથી. તો આ બે પરિબળો, એક કે તાત્કાલિક પુરવઠામાં આપણે વધારો કરી શકતા નથી અને બીજું પરિબળ કે કુલ માંગમાં તીવ્રપણે વધારો થાય છે. અને માંગમાં વધારો થાય એટલે માલની અછત થાય અને માલની અછત થતા ભાવમાં સતત વધારો થતો જોવા મળે છે. તો આ બે પરિબળો. હવે આપણે ભાવ વૃદ્ધિના કારણો, તો એ કારણોમાં પહેલું કારણ આપણે જોઈએ તો નાણાંના પુરવઠામાં વધારો થતો. ભાવ વૃદ્ધિનું મુખ્ય કારણ પહેલું આ જ ગણી શકાય કે નાણાંના પુરવઠામાં વધારો થતો. પછી નાણાંનો પુરવઠો કોઈ સરકારના યોજનાકીય અથવા તો બિન યોજનાકીય ખાદ્ય પુરવણી દ્વારા વધારવામાં આવે અથવા તો બેંકો ઓછા વ્યાજે સસ્તી લોનની સુવિધા પૂરી પાડે. એ રીતે તો કોઈ પણ રીતે લોકોના હાથમાં નાણું આવે અથવા તો કર્મચારીઓને એના વેતનમાં વધારો થાય, એના ભથ્થામાં વધારો થાય અને લોકો પાસે નાણું આવે છે. હવે લોકો પાસે નાણું આવશે એટલે લોકો એ નાણાં આવતા ક્યાં જશે? સીધા બજારમાં વસ્તુની ખરીદી કરવા માટે જશે. હવે નાણાંમાં જે વધારો થયો સામે આપણે જોઈએ છીએ કે તાત્કાલિક આપણે જે ઉત્પાદનમાં વધારો થવો જોઈએ એ ઉત્પાદનમાં વધારો કરી શકતા નથી. નાણાંમાં વધારો થતા આ ત્રણ બાબતો એટલે સામે માંગ વધશે, માંગ વધશે એટલે લોકો ખરીદ કરવા જશે, માંગ વધશે સામે પુરવઠો છે નહીં અને એને કારણે ભાવ વધે છે. આ સાદી સમજ કે નાણાંના પુરવઠામાં વધારો થવો એ ભાવ વૃદ્ધિ માટેનું મુખ્ય કારણ ગણાઈ શકાય. વિગતવાર આપણે જોઈએ તો નાણાંના પુરવઠામાં વધારો ત્રણ રીતે. એક, ખાદ્ય પુરવણી દ્વારા નવા નાણાંના સર્જન. સરકાર છે એ ખાદ્ય પુરવણી માટે નવા નાણાંનું સર્જન કરે એના દ્વારા, જેથી કરીને બજારમાં નાણું આવે. બીજું, નાણાંના ચલણ વેગમાં વધારો એટલે કે બજારમાં નાણાંની લેવડ દેવડ વધી જાય એક સામથી, એના દ્વારા બજારમાં નાણું આવી જાય અને ઓચિંતી એ નાણું પછી લોકો પાસે આવે, લોકો ખરીદ કરવા માટે આવે એટલે બજારમાં આવે. તો એ રીતે પણ બીજું, શાખ વિતરણની નીતિ દ્વારા ધિરાણ પરના વ્યાજ દર ઘટાડે. શાખ ઉપર એની ક્રેડિટ ઉપર બેંકો છે એ ઓછા વ્યાજે ધિરાણ આપે, સસ્તી દરે લોન આપે, સરકાર છે અમુક સબસિડી આપે અને એના દ્વારા પણ નાણાંનો પુરવઠો બજારની અંદર વધી શકે છે. તો આ ત્રણ એના માટે નાણાં પુરવઠા માટેના આ ત્રણ પરિબળો જવાબદાર. તો આ રીતે લોકોના હાથમાં નાણું આવશે, પૈસો આવશે. હવે પૈસો આવશે એટલે લોકો સીધા બજારમાં જશે, વસ્તુની ખરીદી કરશે. સામે પુરવઠો છે ને ખરીદી વધી જશે, સામે આ રીતે માંગ વધશે અને પુરવઠો ઘટશે એટલે ભાવ વધારો થશે. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે, આ ત્રણ કારણો. સામે લોકો પાસે આવક વધે. હવે આવક વધી એટલે શું થશે? ખરીદ શક્તિ પણ વધશે. ખરીદ શક્તિ વધશે એટલે માંગ વધી બજારની અંદર જે વસ્તુ છે એની, તો માંગ વધશે. પરંતુ આપણે જે જોઈ ગયા એમ કે તાત્કાલિક પુરવઠામાં વધારો આપણે કરી શકતા નથી. એટલે પુરવઠામાં વધારો નથી એટલે સામે શું થશે? ભાવ વધારો થઈ જશે, માલની અછત થશે. બીજું, સરકારને યોજનાકીય બિન યોજનાકીય ખર્ચને પહોંચી વળવા ખાદ્ય પુરવણી કરી નાણાંના પુરવઠામાં વધારો કરે છે સરકાર આવી ખાદ્ય પુરવણી દ્વારા.
સરકારના વહીવટી ખર્ચા, સંરક્ષણ ખર્ચ, વિવિધ કલ્યાણકારી યોજનાઓ, મેળાવડાઓ, ઉત્સવોના ખર્ચથી બજારમાં નાણાંનો પુરવઠો વધે છે. હવે આ નાણાંનો પુરવઠો વધે, જે નાણું લોકો પાસે આવે અને સીધી લોકો એ નાણું લઈ અને બજારમાં જશે એટલે શું થશે તો કે ખરીદ શક્તિ વધે છે, જે ભાવ સપાટીને ઊંચે લઈ જાય છે. આમ ખરીદ શક્તિમાં વધારો ભાવ વૃદ્ધિ માટેનું કારણ ગણાવી શકાય. પણ ખરીદ શક્તિનો વધારો થાય છે, સામે સામે જો પુરવઠામાં પણ આપણે વધારો કરી શકીએ તો ભાવ વૃદ્ધિ થાય નહીં. પણ સામે આપણે તાત્કાલિક પુરવઠામાં વધારો કરી શકતા નથી. એટલે આ રીતે જોઈએ તો ખરીદ શક્તિમાં જે વધારો છે એને કારણે ભાવ વધારો થાય છે. બીજું આપણે જોઈએ તો વેતનમાં કર્મચારી હોય એના વેતનમાં વધારો થાય, એને કોઈ તહેવાર ઉપર બોનસ આપવામાં આવે, એના ભથ્થામાં વધારો થાય અને આ વધારાથી નાણાંના પુરવઠામાં પણ શું થાય તો કે વધારો થાય છે. અને આ નાણાંનો પુરવઠો વધતા ફરી પાછું ખરીદ શક્તિમાં પણ વધારો થાય છે. સામે ઉપર આપણે જોઈ ગયા એમ કે કુલ પુરવઠામાં વધારો થઈ શકતો નથી. બજારમાં આટલું નાણું ખર્ચ્યું આપણે આવ્યું બજારની અંદર, પછી એ વેતન રૂપે હોય, ભથ્થા રૂપે હોય કે બોનસ રૂપે જે નાણું આવ્યું, સામે એ પ્રમાણે ખરીદ શક્તિ વધશે અને એ પ્રમાણે આપણે પુરવઠામાં જો વધારો કરી શકીએ તો ભાવ વધે નહીં. પરંતુ અહીંયા આ નાણું આવ્યું, ખરીદ શક્તિ વધી પણ પુરવઠો વધતો નથી, એટલે માંગ વધશે, સામે માલની અછત થાય છે અને એ ભાવ વૃદ્ધિ માટેનું પરિબળ. બેંક દ્વારા સામે બેંક દ્વારા વ્યાજ દર ઘટાડીને બેંકો પણ બેંક પાસે નાણું આવે એટલે બેંકો વ્યાજ દર ઘટાડે છે. હવે વ્યાજ દર ઘટાડે અને જે લોન છે એની શરતો પણ બહુ હળવી બનાવે, જેથી કરીને સામાન્ય લોકો પણ લોન લેવા માટે ઓછું વ્યાજ છે, બહુ એવી કોઈ માથાકૂટ ન હોય, શરતો હળવી હોય એટલે તરત જ લોન લેવા જશે, લોન એને સરળતાથી મળી પણ જાય છે. એટલે આ રીતે પણ નાણાંનો પુરવઠો વધે છે. લોન કે ધિરાણના સ્વરૂપ નાણાંના પુરવઠામાં વધારો કરે છે, જે ચીજ વસ્તુઓની માંગમાં પણ વધારો કરે છે. આ રીતે લોકોના હાથમાં નાણું આવશે અને એ નાણું એ ખરીદ શક્તિમાં વધારો કરશે અને ખરીદ શક્તિ વધે છે. સામે પ્રોબ્લેમ એ જ છે કે ઉત્પાદન એ પ્રમાણે આપણે વધારી શક્યા નથી અને એને કારણે માલની અછત છે. તો એક બાજુ માંગ, નાણાંનો પુરવઠો વધે છે, માંગ વધે છે, સામે માલની અછત છે અને એને કારણે આ ભાવ વધારો થાય છે. તો આ આપણે પહેલું કારણ નાણાંના પુરવઠામાં વધારો. એ પછી યોજનાકીય અથવા બિન યોજનાકીય ખર્ચ દ્વારા હોય અથવા તો બેંકો દ્વારા હોય અથવા તો વેતન ભથ્થા એના દ્વારા હોય કે બોનસ દ્વારા જે નાણાંનો પુરવઠો બજારમાં ઠલવાય છે, જે લોકોના હાથમાં નાણું આવે છે પણ પુરવઠામાં ઉત્પાદનની અંદર આપણે વધારો કરી શકતા નથી, જે ભાવ વૃદ્ધિ માટેનું એક મુખ્ય કારણ ગણાવી શકાય. ભાવ વૃદ્ધિના કારણોમાં બીજું કારણ આપણે જોઈએ વસ્તી વધારો. તો ભારતમાં સરેરાશ 1.9% દરે વસ્તી વધે છે. ભારતની કુલ વસ્તી જે છેલ્લી વસ્તી ગણતરી 2011માં થઈ એ પ્રમાણે 121 કરોડ એ નોંધાય છે. 2001 થી દેશની કુલ વસ્તીમાં થયેલો ઝડપી વધારો, આટલો બધો 1.9%ના દરે જે વસ્તી વધે છે, સામે આપણે જોઈ ગયા છે કે ઉત્પાદન વધતું નથી. આ વસ્તી વધે એટલે વસ્તુની માંગમાં વધારો થાય છે, ખરીદ શક્તિ વધે છે, માંગ વધે છે, સામે પુરવઠો હોતો નથી. આપણે તાત્કાલિક એવી ઉત્પાદન વધારી શકતા નથી અને એને કારણે આજે માંગ અને પુરવઠો છે એના વચ્ચે અસંતુલન સર્જાય છે અને એને કારણે માંગ વધે છે, પુરવઠાની અછત હોય છે, એટલે
ભાવ વધે છે. તો આ વસ્તી વધારો એ બીજું કારણ. વસ્તી વધે એટલે માંગ વધે, સામે પુરવઠો વધતો નથી, વસ્તુની અછત થાય, અને વસ્તુની અછત થાય એટલે ભાવ વધે છે. આ બીજું કારણ આપણે જોયું. ત્રીજું, નિકાસમાં વધારો. તો વિદેશી બજારમાં દેશની પેદાશોની માંગ ધીમે ધીમે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વૈશ્વિકીકરણ આપણે જોઈ ગયા. વૈશ્વિકીકરણ થયા પછી આ વિદેશી બજારમાં ભારતની વસ્તુઓની પણ માંગ વધી છે. હવે માંગ વધી છે એટલે નિકાસ વધારવાનું પ્રોત્સાહન, સરકાર એને નિકાસને પ્રોત્સાહન આપે છે. અને એને કારણે પણ આવી જે વસ્તુઓ છે, એક તો ઉત્પાદન ઓછું છે, બીજું આવડી મોટી વસ્તી અને માંગ પણ વધુ છે, સામે વિદેશમાં પણ એની માંગ છે એટલે નિકાસ પણ થાય છે. એટલે એ રીતે પણ આવી જે ચીજ વસ્તુઓ છે એ સ્થાનિક કે આંતરિક બજારમાં એની ઉપલબ્ધતા છે એ ઘટે છે. એક માંગ આ બાજુ વધી છે, બીજું વિદેશમાં માંગ વધી છે, વિદેશમાં નિકાસ થાય છે, એને કારણે એ પ્રમાણેનો પુરવઠો છે નહીં અને એ કારણે વસ્તુની અછત સર્જાય છે. અને આ રીતે આપણે જોઈએ તો માંગ સામે પુરવઠો ઘટે અને એને કારણે પણ ભાવ વધે છે. તો આ નિકાસમાં વધારો. વિદેશમાં પણ ફરી પાછું આપણે જોઈએ કે વિદેશમાં પણ આપણે વૈશ્વિકીકરણ પછી વિદેશની બજારોમાં પણ ભારતની વસ્તુ છે એની માંગમાં વધારો થયો છે. આપણે ત્યાં તો માંગમાં વધારો છે જ, કારણ કે વસ્તી વધારો છે. વિદેશમાં પણ વધારો થયો છે અને સરકાર આવી જે વસ્તુઓ છે એને નિકાસને પ્રોત્સાહન આપે છે. એટલે આ વસ્તુઓની નિકાસ થાય છે. એક તો એક વસ્તુની આપણી વસ્તીના પ્રમાણમાં એની ઘટ તો છે જ, ઉપરાંત એની નિકાસ થાય છે એટલે ઘટ વધારે થાય છે. અને આ રીતે વસ્તુની માંગ જે છે એના પ્રમાણમાં પુરવઠો એકદમ નીચો જાય છે અને એને કારણે પણ ભાવ વધે છે. 4, કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ. કાચા માલની અછત સર્જાતા તેની કિંમત વધે. હવે કિંમત વધે એટલે ઉત્પાદક છે એને ઉત્પાદન પાછળનો ખર્ચ પણ વધી જાય છે, કારણ કાચા માલની કિંમત એને વધારે ચૂકવવી પડે છે. હવે ઉત્પાદન પાછળ ખર્ચ વધે છે તો જે ઉત્પાદિત માલ છે એની પણ કિંમત જે ઉત્પાદક છે વધારી દેશે. આ રીતે ભાવ વધે છે. બીજી બાજુ આપણે જોઈએ કે આ જે એકમો છે, ઉત્પાદકીય એકમો છે, એમાં ગ્રાહકો આ કામદારો જ છે. હવે ગ્રાહકો છે એ મોંઘવારીને કારણે એની ખરીદ શક્તિ ઘટી જાય છે એટલે પોતાની જરૂરિયાતો પૂરી કરવા એ વેતન વધારાની માંગ કરશે ઉત્પાદક પાસે. હવે ઉત્પાદક આ માંગ સંતોષે એટલે એને કારણે પણ ઉત્પાદકીય ખર્ચ છે એમાં વધારો થશે. એની માંગ સંતોષાણી, એનો પગારમાં વધારો થયો. હવે પગારમાં વધારો થયો તો એનો ખર્ચ વધી ગયો. ખર્ચ વધી ગયો તો એ ખર્ચને પહોંચી વળવા શું કરશે? ફરી પાછા એ વસ્તુ જે ઉત્પાદન થાય છે એનો ભાવ વધારશે અને આ રીતે ફરી પાછો ભાવ વધશે અને એ ભાવનું જે વિષ ચક્ર છે એ વિષ ચક્ર ચાલ્યા જ કરે છે. બીજું, બિન નોંધાયેલ નાણાંનું ચલણ, જેને આપણે કાળું નાણું કહીએ છીએ. તો ઘણા બધા લોકો કરવેરાથી બચવા, ટેક્સ જે ભરવો પડે એનાથી બચવા કેટલાક આર્થિક વ્યવહારો છે એની ચોપડામાં નોંધ કરતા નથી. એટલે અને બીજું કે ઊંચી આવક કે વધારાની આવક, પોતાની જે ઊંચી આવક હોય છે એ અથવા તો વધારાની જે આવક હોય છે એ આવકને એ લોકો છુપાવે છે. કોઈ પણ રીતે ભ્રષ્ટાચારથી જે આવક મળી હોય એ આવકને છુપાવે છે, બતાવતા નથી ઓન રેકોર્ડ. તો હિસાબી ચોપડે નહીં નોંધાય આવી જે આર્થિક વ્યવહારો છે હિસાબી ચોપડામાં બતાવેલા નથી પણ એ વ્યવહારો થાય છે, એમાંથી એને આવક મળે છે. તો હિસાબી ચોપડે ન નોંધાયેલ અને જેના પર કરવેરો ચૂકવ્યો નથી, જે આવક છુપાવી છે, ખરેખર એના ટેક્સ ભરવો પડે પણ કરવેરો ભર્યો નથી, ટેક્સ ભર્યો નથી, તે આવક છુપાવી છે, તો જેના પર કરવેરો ચૂકવ્યો નથી તેવી બિન હિસાબી આવક છે એને કાળું નાણું કહે છે. અહીંયા તમારે એક
પ્રશ્ન એ રીતે પણ પૂછાય, કાળું નાણું એટલે શું? કાળું નાણું ભાવ વધારાનું પોષક રહ્યું છે, સમજાવો. તો પહેલા કાળું નાણું એટલે શું? તો કાળા નાણાંની આપણે વ્યાખ્યા આપી કે કાળું નાણું એટલે કે હિસાબી ચોપડે નહીં નોંધાયેલ અને જેના પર કરવેરો ચૂકવ્યો નથી તેવી બિન હિસાબી જે આવક છે એને કાળું નાણું કહેવામાં આવે છે. આથી વ્યાખ્યા એકમાંથી. હવે એને આપણે સમજ આપવાની. તો ભાઈ આ રીતે કે ભાઈ કરવેરામાંથી બચવા કેટલાક લોકો છે આર્થિક વ્યવહારો છુપાવે છે, પછી ઊંચી જે આવક છે અથવા તો વધારાની આવક છે, ભ્રષ્ટાચાર દ્વારા જે આવક મેળવી છે એ વધારાની આવક એ છુપાવે છે, એનો ટેક્સ ભરતા નથી ટેક્સમાંથી બચવા માટે. તો આવી જે આવક છે એને કાળું નાણું. તો આવું કાળું નાણું ધરાવનાર જે વર્ગ છે, જે લોકો છે, એ આવક વેરા અથવા તો સર્વિસ ટેક્સથી એમાં એની રેડ પડે આવક વેરાની અથવા તો સર્વિસ ટેક્સથી બચવા માટે એના ડરથી આવું જે નાણું છે એ તરત જ વાપરી નાખવાનું, એને સંગ્રહ કરતા નથી, એને તરત વાપરી નાખવાની વૃત્તિ ધરાવે છે. કારણ કે ઘરમાં રાખીને પકડાઈ જાય તો બેંકમાં તો રખાય ને, ઓફિસમાં પણ રખાય ને, એટલે તરત વાપરી નાખવાની આવું નાણું જે છે એવી વૃત્તિ ધરાવે છે. અને એને કારણે આવા નાણાંથી એ વહેલી તકે વાપરી અને બિનજરૂરી વસ્તુઓ જે છે એને જરૂરી નથી એ જમીન લેશે, પ્લોટ લેશે, મકાન લેશે, સોનું લેશે, કોઈ પણ વસ્તુ આવી વસ્તુઓની બિનજરૂરી આવી વસ્તુઓનો સંગ્રહ કરી લેશે. કોઈ પણ ભાવે બજારમાં પ્રવર્તતા ગમે તેટલા ભાવ હશે, કારણ કે એને તો કાળું નાણું છે, એને વાપરવું જ છે, એટલે બજારમાં પ્રવર્તાઓ એ ભાવ કરતા પણ વધુ ભાવ આપીને પણ આવી વસ્તુઓ એ ખરીદી લે છે. હવે આવી રીતે વસ્તુઓ ખરીદી અને જરૂરી નથી છતાં પણ વસ્તુઓની ખરીદી કરી લીધી. હવે ખરીદી કરી લીધી એટલે એની શું સર્જાશે? અછત. ઘણી વખત અમુક વસ્તુ ઉત્પાદકીય માલ છે એનો સંગ્રહ કરી લે, એક સામટો એ માલ ખરીદી લે એટલે બજારની અંદર એ વસ્તુની અછત સર્જાય. એની પાસે તો કાળું નાણું ઘણું છે અને એને કારણે આવા નાણાં દ્વારા એ વસ્તુઓનો સંગ્રહ કરી લે એટલે વસ્તુની અછત સર્જાય, તો વળી પાછું એમાંથી એને નફો મળે. તો આવી રીતે કાળું નાણું છે એ ભાવ વધારાનું પોષક બન્યું છે અથવા તો કાયમી પોષક રહ્યું છે. ભાવ વૃદ્ધિના છઠ્ઠું કારણ સરકાર દ્વારા ભાવ વધારો. તો વિદ્યાર્થી મિત્રો, સરકાર વખતો વખત વહીવટી આદેશ બહાર પાડીને પેટ્રોલિયમ પેદાશ, રાસાયણિક ખાતર અથવા કૃષિ જે પાકો છે એના ટેકાના ભાવ, બજારમાં જે ભાવ હોય એના કરતાં ટેકાના થોડાક વધારે ભાવ આપી અને ટેકાના ભાવ જે કહેવામાં આવે છે એ ભાવ આપી અને ખેડૂતો પાસેથી એ કૃષિ પાકો જે ખરીદે છે. બીજું કે ખાદ્ય પુરવણી દ્વારા. તો આ રીતે પેટ્રોલિયમ પેદાશ હોય, રાસાયણિક ખાતર હોય એમાં ભાવ વધારો કરે છે આદેશો બહાર પાડીને, ટેકાના ભાવ વધારે આપી, બજાર કરતાં વધારે ભાવ આપી અને ખેડૂતો પાસેથી એ કૃષિ પાકો ખરીદે છે. અથવા ઘણી વખત ખાદ્ય પુરવણી દ્વારા પણ આવા નાણાંનો પુરવઠો વધે છે બજારની અંદર, જેને કારણે ભાવ વધારો થાય છે. હવે નાણાંનો પુરવઠો વધશે એટલે શું થશે? ખરીદ શક્તિ વધશે, ખરીદ શક્તિ વધે એટલે માલની અછત થાય, કારણ કે સામે પુરવઠો છે નહીં, માલની અછત થાય. આમ સરકાર જ ભાવ વધારાને જન્મ આપે છે. બીજું આપણે જોઈએ કે પેટ્રોલિયમ પેદાશોનો ભાવ વધે, દાખલા તરીકે ડીઝલના ભાવ વધ્યા એટલે પરિવહન ખર્ચ વધી જશે. પરિવહન ખર્ચ વધે એટલે કાચો માલ કે પાકો માલ બજારમાં લઈ આવવો તો કાચો માલ ઉત્પાદન ક્ષેત્ર સુધી પહોંચાડવો એ ખર્ચમાં વધારો થશે. એટલે ઉત્પાદન ખર્ચ છે એની પાછળ આ વધારો થશે. એટલે ઉત્પાદક છે આ વધારાનો ખર્ચ શેમાં કરશે? તો કે પોતાની જે ઉત્પાદકીય વસ્તુ છે એના ભાવ વધારી દેશે. તો આ રીતે પણ એનો ભાવ વધારો થાય છે. તો આ રીતે આપણે જોઈએ તો સરકાર જ ભાવ વધારાને જન્મ આપે છે. બીજું જોઈએ કુદરતી પરિબળો. તો
અતિવૃષ્ટિ છે, અનાવૃષ્ટિ છે, ધરતીકંપ, રોગચાળો, આપણે જોઈ ગયા છીએ કે પ્લેગ જેવા રોગચાળો ફાટી નીકળે ત્યારે ઉદ્યોગ ધંધા બંધ રાખવા પડે. હમણાં તાજું ઉદાહરણ લઈએ કોવિડ-19, એને કારણે પણ આપણે જોઈ ગયા કે 3-4 મહિના સુધી સતત આવા જે ઉદ્યોગો હતા એને બંધ રાખવા પડે. હવે બંધ રાખ્યા જેથી કરીને શું થયું તો કે ઉત્પાદન ક્ષમતા ઘટી. ઉત્પાદન ઘટ્યું, સામે માંગ તો એટલી જ છે, નાણાંનો પુરવઠો એટલો જ છે. નાણાંના પુરવઠામાં ઘટાડો થતો નથી, ખરીદ શક્તિ તો એટલી છે જ, કારણ કે વસ્તી પ્રમાણે છે એની ખરીદ શક્તિ તો રહેવાની જ. ઉત્પાદન ઘટે છે એટલે માલની અછત થાય છે અને એને કારણે ભાવ વધે છે. તો અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, રોગચાળો જેવી આ બધી કુદરતી આફતો છે. એ ઉપરાંત ઘણી વખત માનવીય આફતો, યુદ્ધ. હમણાં આપણે જોઈએ કે ભારત ચીન, ભારત પાકિસ્તાન તંગદિલી ભર્યું વાતાવરણ, એને સીધી અસર બહારથી આયાત થતા વિદેશી માલ જે આયાત થાય એના ઉપર થાય છે, અથવા તો આપણે નિકાસ ઉપર થાય છે. તો એની બહારથી જે આયાત થતો હોય જે તે દેશોમાંથી, તો એના ઉપર અસર થાય એટલે બહારથી માલ આવે નહીં એટલે માલની અછત સર્જાય. તો યુદ્ધ છે, તોફાનો છે શહેરોની અંદર, અથવા તો સમગ્ર રાજ્યમાં તોફાનો ફાટી નીકળે, આંદોલનો થાય, કામદારો હડતાલ ઉપર ઉતરી જાય અને કામનો બહિષ્કાર કરે જેથી પણ ઉત્પાદન ઘટે, કે ઔદ્યોગિક અશાંતિના કારણોસર અથવા તો તાળાબંધી કરી દેવામાં આવે. આ બધા માનવીય પરિબળો છે. આ બધાને કારણે પણ વસ્તુ જે છે એનું ઉત્પાદન ઘટે છે. હવે પુરવઠો ઘટે છે પણ તેની સામે નાણાંનું પ્રમાણ સ્થિર હોય છે અને એને કારણે ચીજ વસ્તુની માંગ છે એટલી જ છે પણ પુરવઠો ઘટી ગયો છે. આ કુદરતી પરિબળો અથવા તો માનવીય પરિબળોને કારણે. તો એ પુરવઠો ઘટ્યો, સામે માંગ સ્થિર છે કારણ કે નાણું સ્થિર છે, જેને કારણે માલની અછત સર્જાય છે, વસ્તુની અછત સર્જાય છે અને એને કારણે પણ એનો ભાવ વધે છે. દાણચોરી, સંગ્રહખોરી, કાળા બજાર, એના વિશે જોઈએ તો કેટલીક વખત જકાતના ઊંચા દરોને કારણે અમુક વસ્તુઓ છે કે એના ઉપર જકાત ઊંચી હોય તો અમુક લોકો શું કરશે તો આવો ઊંચી જકાતથી બચવા માટે ચોરી છુપીથી આવો માલ એ વિદેશથી મંગાવી લે છે, આયાત કરે છે જકાત ચૂકવ્યા વગર, કારણ કે ઊંચી જકાત છે. તો કેટલીક વખત જકાતના ઊંચા દરોને કારણે તેમજ અમુક ચીજોની આયાત ઉપર નિયંત્રણ, અમુક એવી વસ્તુઓ છે કે જેની આયાત કરવા ઉપર સરકારે પ્રતિબંધ મૂક્યો હોય છતાં પણ બજારમાં ચોરી છુપીથી આવી વસ્તુની માંગ હોય તો આવી જે વસ્તુ છે જેના ઉપર નિકાસ ઉપર અથવા તો આયાત ઉપર પ્રતિબંધ હોય એને લીધે જકાત ચોરી કરવાના ઈરાદે આ જકાત એને ચોરી કરવાના, ચોરી છુપીથી માલ દેશમાં ઘુસાડી દેવો એ ઈરાદે ચોરી છુપીથી કરવેરા નહીં ભરીને વિદેશી માલ સામાન દેશમાં ઠલવાય છે, જેને દાણ ચોરી, દાણ એટલે જકાત, જકાતની ચોરી, તો એ દાણ ચોરી. લોકો પણ હોય કે એવી અફવા ફેલાય અથવા તો એવી અટકળ થાય અથવા તો એવી આગાહી કરવામાં આવે કે આ વસ્તુના ભાવ વધવાના છે. હવે આવી અટકળ, અફવા કે આગાહીથી પછી એ ઉત્પાદક હોય, વેપારી હોય કે ગ્રાહક હોય, પોતાની જે જરૂરિયાત છે એના કરતાં વધારે વસ્તુઓનો સંગ્રહ કરી લેશે. ભવિષ્યમાં જે ભાવ વધારો થવાનો છે એનો લાભ લેવાના ઈરાદાથી. તો આવો જે સંગ્રહ કરે છે અને જેની આ સંગ્રહ થઈ જાય એટલે એકાએક માંગ વધે છે, સામે પુરવઠો તો જે પ્રમાણે છે એ પ્રમાણે છે એટલે વસ્તુની અછત સર્જાય છે અને અછત સર્જાવાના કારણે પણ ભાવ વધે છે. તો ભવિષ્યમાં ભાવો વધવાના છે તેવી અટકળો, અફવા કે આગાહીને કારણે ભવિષ્યમાં ભાવ વધારાનો લાભ ઉઠાવી શકે અથવા એની સામે રક્ષણ મેળવી શકે તેવી વેપારીઓ, ઉત્પાદકો, ગ્રાહકો વસ્તુઓની સંગ્રહ કરે છે. હવે સંગ્રહખોરી થતા
આપણે જોઈએ છીએ કે સંગ્રહ પૂરી થઈ સામે જે રૂપિયો છે, પૈસો છે, એ તો બજારમાં એમ જ છે, એટલે માંગ તો એટલી જ છે, પણ વસ્તુનો સંગ્રહ પૂરી થઈ એટલે બજારમાં વસ્તુ એટલી ઓછી આવવા લાગી, જેથી કરીને વસ્તુની અછત થઈ. એટલે માંગના પ્રમાણમાં પુરવઠો ઘટતા છેવટે બજારની અંદર આ રીતે પણ ભાવ વધે છે કૃત્રિમ અછતથી. તો સંગ્રહ પૂરી થતાં કૃત્રિમ અછત ઊભી થાય છે અને બજારમાં ખૂબ જ ઊંચા ભાવો પડાવીને નફાનો ગાળો વધારીને પ્રજાનો ગેરલાભ ઉઠાવે છે, જેને નફાખોરી કહેવામાં આવે છે. આમ સંગ્રહખોરી, કાળા બજાર અને નફાખોરી. કાળા બજાર આપણે જોઈએ તો ઘણી વખત એવું થાય, આજે સંગ્રહખોરી કરી વેપારી અટકળથી વસ્તુની, ત્યાર પછી એ વસ્તુની અછત સર્જાતા એની માંગ વધી ગઈ છે. હવે માંગ વધી ગઈ એને કારણે જે ગ્રાહકો છે એની મજબૂરીનો લાભ ઉઠાવી અને આવા વેપારીઓ છે આવી સંગ્રહ કરેલી વસ્તુ એ જે ભાવ છે એના કરતાં ઊંચી ભાવે આવા ગ્રાહકોને આપે છે, જેને કાળા બજાર, જે બજારમાં પ્રવર્તમાન ભાવ છે એના કરતાં ઊંચા ભાવ લઈ અને એ વસ્તુ આપી, જેને કહેવાય કાળા બજાર. જેનાથી પણ એક નફાખોરીને પ્રોત્સાહન મળશે, એક નફાખોરી છે. તો સંગ્રહખોરી, કાળા બજાર અને નફાખોરી જેવી અનિષ્ટ પ્રવૃત્તિઓ કરીને બજારમાં ચીજ વસ્તુની અછત સર્જાય છે, જે ભાવ વધારવા માટે જવાબદાર પરિબળ છે. તો આ રીતે આપણે ભાવ વૃદ્ધિના 8 કારણો જોઈ ગયા, જે તમારે 3 માર્ક્સના હતો તો 4 માર્ક્સના. જો બ્લુપ્રિન્ટને ધ્યાનમાં ન આવે તો 4 માર્ક્સનો પણ પ્રશ્ન પૂછાઈ શકે. અને બ્લુપ્રિન્ટ પ્રમાણે જોઈએ તો એક 3 માર્ક્સનો પ્રશ્ન અને એક 1 માર્ક્સનો પ્રશ્ન. તો આ રીતે આપણે ભાવ વૃદ્ધિના કારણો જણાવી, કોઈ પણ 2 કારણો અથવા તો આમાંથી કોઈ પણ તમને નામ આપે એ કારણોની સમજ આપવાની હોય છે.